રાજકોટના સિવિલ હોસ્પિટલ ઓવરબ્રિજ ઉપર ઓઇલ ઢોળાયું હતું। ઓઇલ ઢોળાતા અનેક વાહન સ્લીપ થઈ ગયા હતા, જેને લઈને વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। ઓઇલ ઢોળાતા ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ બ્રિજ પરથી ઓઇલ સાફ કરવામાં આવ્યું હતું। મને ત્યાંથી એક અમારા મિત્રનો ફોન આવતા તરત જ મેં અમારા ફાયર બ્રિગેડને જાણ કરી અને ગાડી રવાના કરી દીધી હતી અને સફાઈનો કાર્યક્રમ અમે ચાલુ કરી દીધો હતો। અત્યારે સફાઈનું કામકાજ ચાલુ છે અને ઝડપથી આ બ્રિજ ચાલુ થઈ જાય એવા અમારા પ્રયત્નો છે। અનેક લોકો પડ્યા છે, શું હું આવ્યો ત્યારે મારા ધ્યાન ઉપર હતું નહીં, પણ ઘણા લોકો પડ્યા હશે એની અમે હમણાં જાણકારી મેળવી છે અમે, અને ભગવાનને એવી પ્રાર્થના કરી છે કે કોઈને કંઈ થયું ના હોય। કઈ રીતની કામગીરી અત્યારે ચાલી રહી છે અને કેટલી જગ્યાએ ઓઇલ ઢોરાય? એ બ્રિજની એક સાઈડમાં ઓઇલ ઢોરાણું છે અને ઝડપથી એની કામગીરી અત્યારે ચાલુ કરી દીધી છે અને હજી 2 કલાક જેવો પુલ બંધ રાખવો પડશે, કારણ કે ઓઇલ ઢોરાણું છે એ બધું સુકાવા દેવું પડશે પાણીથી સાફ થઈ જાય પછી, અને પછી આ બ્રિજ ચાલુ થશે।